નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નવરાત્રિમાં યજ્ઞનું વિશેષ મહત્વ રહેલું છે. જો નવરાત્રિ દરમિયાન યજ્ઞ કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આજે જાણીશું યજ્ઞના મહત્વ વિશે અને સાથે જ દર્શન કરીશું અમદાવાદની નગરદેવી માતા ભદ્રકાળીના. ભદ્રકાળી મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે અને તે શહેરની મધ્યમાં ભદ્ર કિલ્લાની અંદર આવેલું છે. પુરાવા મુજબ આ પવિત્ર મંદિર ઓછામાં ઓછા 800 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિર અમદાવાદની નગરદેવી તરીકે માનવામાં આવે છે. તો માતાના ધામમાં દૂર દૂરથી ભક્તોની ભીડ ઉમટે છે. તો ચાલો દર્શન કરીએ અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળીના. ભદ્રકાળી માતા એ અમદાવાદની નગરદેવી છે. આ મંદિર સૌથી જૂનું મંદિર હોવાનું કહેવાય છે. શહેરની મધ્યમાં ભદ્ર કિલ્લાની અંદર આ મંદિર આવેલું છે. આ મંદિર માટે એવું કહેવાય છે કે ઓછામાં ઓછા 800 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. એવું કહેવાય છે કે પાટણના રાજા અને સાબરમતી નદીના કિનારે કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી. આજે જેમ ભદ્રનો કિલ્લો અને સીધી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની છે, તે રીતે માતા ભદ્રકાળી માતાનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખરૂપ છે. આ મંદિરનો જીર્ણોદ્ધારનો અગાઉ 2 વખત પ્રયાસ થઈ ચૂક્યો છે. રાજા કર્ણદેવે અમદાવાદના આસા ભીલને પરાસ્ત કર્યો. ત્યારબાદ સાબરમતી નદીના કિનારે કર્ણાવતી નગરી સ્થાપી. ત્યારબાદ અહેમદ શાહ બાદશાહે ઈસવીસન 1411માં અમદાવાદ શહેર વસાવ્યું અને શહેરના રક્ષણ માટેનો કોટ વિસ્તૃત કર્યો. એ કોટ ભદ્રના કિલ્લા તરીકે ઓળખાય છે અને આ કિલ્લાની રક્ષા માં ભદ્રકાળી કરે છે તેમ કહેવાય છે. માં ભદ્રકાળીનો પરચો થતા મુગલ સુબા આઝમ ખાને દર નવરાત્રીમાં માતાને ચૂંદડી ચઢાવવાની પરંપરા શરૂ કરી. ખાસ કરીને નવા વર્ષે માના દર્શન માટે માઈ ભક્તો અહીં દૂર દૂરથી આવે છે અને માતાના દર્શન કરીને આવનારું વર્ષ શુભ અને સુખમય પસાર થાય તેવી માતા પાસે આશીર્વાદ માંગે છે. મંદિરમાં આવતાની સાથે જ માના ભક્તો શાંતિ અને દિવ્યતાનો અનુભવ કરે છે. માતા પોતાની શરણે આવનારા દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે, તેમની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે જે પણ અમદાવાદમાં રહેવા આવે તે માને મળ્યા વગર પોતાની વેપાર ધંધાની શરૂઆત નથી કરતા. શ્રદ્ધા અને સાચા દિલથી જો પ્રાર્થના કરવામાં આવે તો માતા સૌના દુઃખ દૂર કરે છે. અમદાવાદ શહેર કરતા પણ જૂનું છે માં ભદ્રકાળીનું મંદિર. માતાની નજરો સમક્ષ અહેમદ શાહે અમદાવાદ નગરની રચના કરી અને માતા બની ગઈ અમદાવાદના નગરની રચનાની સાક્ષી. આજે પણ માતાના દરબારમાં માત્ર અમદાવાદીઓ જ નહીં પરંતુ દૂર દૂરથી પણ ભક્તો ઉમટી પડે છે. અહીંયા માની સવારી રોજ બદલાય છે, જે જોવા માટે પણ ભક્તો આવતા હોય છે. માના દરબારમાં આવનારા ભક્તો કોણ અમીર કોણ ગરીબ, બધા જ લોકો માના સંતાન બનીને તેમની સામે શીશ ઝુકાવે છે. તો અહીં વેપાર કરતા વેપારીઓ પણ માના આશીર્વાદ લઈને પોતાના વેપાર ધંધા શરૂ કરે છે. માતાને કમળનું પુષ્પ અર્પણ કરીને વંદન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આપણી આસ્થા જ્યારે પ્રકૃતિ અને પરમેશ્વરથી ઉપર ઉઠી જાય ત્યારે સીધી માતાની ચરણોમાં જઈને પહોંચે છે. જેણે પોતાના નાના અંશથી આખી સૃષ્ટિની રચના કરી દીધી, તેનું વિરાટ રૂપ કેટલું વિશાળ હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય. અને આપણી કલ્પના સાકાર ત્યારે થાય છે જ્યારે આપણને દર્શન થાય છે માં ભદ્રકાળીના. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, હવે જાણીએ શાસ્ત્રીજી લાલભાઈ પાસેથી નવરાત્રિમાં યજ્ઞના મહત્વ વિશે. જય ગણેશ મિત્રો, હું છું લાલભાઈ શાસ્ત્રી. GSTVમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચૈત્ર માસની આજે 7મા નોરતાની વાત કરવા જઈ રહ્યો છું. શુભ દિવસે આજે યજ્ઞનું મહત્વ સમજીએ. નવરાત્રિ દરમિયાન નિત્ય અલગ અલગ જગ્યાએ દેવીના યજ્ઞો થતા હોય છે. દેવીની પ્રસન્નતા માટે, નવરાત્રિની અંદર દેવીની કૃપા માટે, અનેક પ્રકારના શુભ અને સારા ફળ મેળવવા માટે યજ્ઞ એ કલિયુગની અંદર એક માધ્યમ બતાવ્યું છે. કેટલા યજ્ઞ, કેવી રીતના કરવા યજ્ઞો, યજ્ઞનું શું મહત્વ છે, ટૂંકની અંદર આપણે સમજીએ. મિત્રો, કલિયુગની અંદર ઉપાસના કાંડ, આખી જિંદગી ઉપાસના કરો ત્યારે પરમાત્મા કદાચ મળે. બીજા નંબરે જ્ઞાનકાંડ, આખી જિંદગી જ્ઞાન ભેગું કરો, લોકોને પીરશો ત્યારે પરમાત્માની અનુભૂતિ થાય.
અને ત્રીજા નંબરે કીધું કર્મકાંડ. કર્મકાંડની અંદર આવે છે મુખ્ય ભાગ યજ્ઞનો. તો આવા કલિયુગની અંદર જો એક જ દિવસે પરમાત્માની કૃપા મેળવવી હોય તો યજ્ઞ શ્રેષ્ઠ બતાવ્યો છે. કારણ કે ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે કર્મની અંદર યજ્ઞ હું સ્વયં છું. એટલા જ માટે આપણે યજ્ઞ નારાયણ ભગવાનની જય બોલાવીએ છીએ. તો ગણેશ યાગ, ગણપતિનો યજ્ઞ થાય. બીજા નંબરે વિષ્ણુનો યજ્ઞ થાય, જેને વિષ્ણુ યાગ કહેવાય. ત્રીજા નંબરે સૂર્ય યાગ થાય, જે ભગવાન સૂર્યનો યજ્ઞ કહેવાય. ચોથા નંબરે રુદ્ર યાગ થાય, જે ભગવાન શિવજીનો કહેવાય. અને દેવીની કૃપા માટે ચંડી યાગ, નવચંડી યાગ, સતચંડી યાગ એવા અસંખ્ય યજ્ઞો દેવીના થાય છે. શક્તિ અને ભક્તિ અનુસાર યજ્ઞ કરી શકો છો. તો યજ્ઞની અંદર મુખ્ય મહત્વનો ભાગ છે અગ્નિ. મિત્રો, તમારા ત્યાં યજ્ઞ હોય, તમે યજ્ઞની અંદર બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું હોય, બ્રાહ્મણો શ્રેષ્ઠ ભણેલાને બ્રાહ્મણોને, વૈદિક બ્રાહ્મણોને તમારા ત્યાં બોલાવ્યા હોય, તો એ વૈદિક બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવે છે. અગ્નિ એ દ્વિજ છે, બ્રાહ્મણ એ દ્વિજ છે. કારણ કે ભગવાનના મુખમાંથી અગ્નિ અને બ્રાહ્મણ બંને સાથે જન્મ્યા છે. માટે અગ્નિ અને બ્રાહ્મણ બંનેનો સંબંધ સીધો ભગવાન જોડે છે. અગ્નિની અંદર પડનારી આહુતિ સીધી ભગવાનના મુખમાં પડે છે અને બ્રાહ્મણના મુખમાં પડનારું ભોજન સીધું ભગવાનના મુખની અંદર એટલે ભગવાનના ઉદરની અંદર જાય છે. માટે કોઈ પણ યજ્ઞના પૂર્ણાહુતિમાં છેલ્લો સંકલ્પ બ્રાહ્મણ ભોજનનો આવે છે. માટે પિતૃની કૃપા, પિતૃની તૃપ્તિ માટે, પિતૃના મોક્ષ માટે પણ છેલ્લે બ્રાહ્મણ ભોજનનો સંકલ્પ આવે છે. કોઈ પણ સત્કર્મ કરો, અરે એવમ તીર્થનું તમે જઈને શ્રાદ્ધ કર્યું હોય, તીર્થની અંદર જઈને તમે તીર્થોના દર્શન કરવા ગયા હોય, 4 ધામની પ્રદક્ષિણા કરી હોય, 4 ધામની જાત્રાએ ગયા હોય, પણ છેલ્લે આવ્યા પછી તો બ્રાહ્મણ ભોજન કરાવવું જ પડે છે. કારણ ભગવાને કહ્યું છે અગ્નિ અને બ્રાહ્મણ એ મારું મુખ છે. એટલે મિત્રો, પોતાના ઘરે યજ્ઞ હોય ત્યારે શ્રેષ્ઠ અગ્નિની પૂજા કરવી જરૂરી છે. અગ્નિને સાચવવા માટે, અગ્નિની પૂજા અને ઝડપથી સારું ફળ માટે યજ્ઞની અંદર, યજ્ઞકુંડની અંદર અગ્નિ થાય તો ખૂબ સારું. એમાંય સ્થંડિલ બનાવી એટલે ભૂમિ ઉપર 8 ઈંટોની એક વેદી બનાવી, નાનો યજ્ઞ હોય, ગ્રહ શાંતિ જેવો યજ્ઞ હોય, પોતાના ઘરની અંદર લગ્ન માટે કરવામાં આવેલો યજ્ઞ હોય, કે કોઈ બ્રાહ્મણના ઘરે યજ્ઞોપવિત સંસ્કાર વખતે કરવામાં આવતો યજ્ઞ હોય. બહુ જ વધારે પડતા ફેશનેબલ ને બહુ જ વધારે પડતા સગવડિયા આપણે થઈ ગયા છે ધર્મ કાર્યમાં. પણ મિત્રો, જ્યાં જેની જેટલી જરૂર હોય એટલું કાર્ય કરવું જરૂરી છે. યજ્ઞો આ કલિયુગની અંદર ખૂબ જ સારા ફળ આપનારા છે, પણ ફળ બહુ થોડું અને ઓછું મળે છે. એનું કારણ એ છે કે આપણે યજ્ઞની અંદર સાચવતા નથી, પવિત્રતા સાચવતા નથી. યજ્ઞની અંદર શાસ્ત્રમાં લખ્યું છે કે ડાભ મૂક્યા વગર, પરિસ્તરણ મૂક્યા વગર અગ્નિ જો એની અંદર તમે હોમ કરો છો, કુશકંડિકાનો પ્રયોગ કર્યા વગર જો તમે યજ્ઞની અંદર હોમ કરો છો, તો એ અગ્નિની અંદર માત્ર ને માત્ર નાખ્યું ગણાશે, હોમ્યું ગણાશે નહીં. કારણ અગ્નિની અંદર અગ્નિની કૃપા મેળવવા માટે અગ્નિમાં પડનારી બધી જ વસ્તુ, ઘી છે, જવ છે, તલ છે, ભાત છે, બધું જ દ્રવ્ય જે અગ્નિની અંદર હોમવામાં આવે છે, એ અગ્નિ નારાયણને કૃપા મેળવવા માટે અને હોમનું સારું ફળ માટે, એના માટે સારા બ્રાહ્મણોની વરણી કરી કુશકંડિકા નામનો પ્રયોગ કરવો જરૂરી છે. આવા ઘોર કલિયુગની અંદર ઘણાય સારા બ્રાહ્મણો એવા છે જે અગ્નિને ઉપવસ્ત્ર કાઢ્યા વગર સ્પર્શ કરતા નથી. હા મિત્રો, એ બહુ સાચી વાત છે. જનોઈ પહેરેલો હોવો જોઈએ બ્રાહ્મણ, અને ઉપવસ્ત્ર કાઢેલો હોવો જોઈએ બ્રાહ્મણ. પોતાનો ડાભો ખભો ખેસ વડે ઢાંકેલો હોવો જોઈએ એવો બ્રાહ્મણ. ગળાની અંદર રુદ્રાક્ષની માળા પહેરેલો હોય એવો બ્રાહ્મણના દ્વારા જો શ્રેષ્ઠ હોમ કરવામાં આવે તો એ યજ્ઞનું ખૂબ સારું તમને ફળ મળે છે મિત્રો. માટે તમારા ત્યાં બ્રાહ્મણને યજ્ઞની અંદર બોલાયા હોય, ઘણા જ બધા બ્રાહ્મણો શ્રેષ્ઠ અને ઉત્તમ કર્મ કરે છે. હવે તો સનાતનનો યુગ આવ્યો છે, જાણે એવું જ લાગે છે કે ખરેખર બ્રાહ્મણો સ્વયં ઋષિમુનિનો અવતાર છે. બધા જ બ્રાહ્મણો શ્રેષ્ઠ કર્મ કરે છે. 9 ગ્રહોની
આહુતિ માટે સમિધાનો ઉપયોગ કરવો જરૂરી છે. આજના ઘોર કલયુગની અંદર માણસ પોતાના ઘરે પ્રસંગ લઈને બેઠો હોય, યજ્ઞ કરાવતો હોય, કોઈ જ વસ્તુની અંદર કચાશ ન કરે, ઘર સુશોભન સારું કરે, સારો મંડપ બંધાવે, સારું ભોજન રાખે, અરે એવા પોતાના અને પોતાના પરિવારને પહેરવા માટે સારા કપડાં લાવે, પણ બ્રાહ્મણના યજ્ઞની વાત આવે, સામાન્ય દક્ષિણા નક્કી કરી હોય ને એમાં એ બ્રાહ્મણો જોડે ઓછા કરાવવાનો પ્રયત્ન કરે. ભૂદેવો આટલા બધા ના હોય. હવે તમારે તો શું કરવાનું? આમ તેમ કહી બ્રાહ્મણોની દક્ષિણા ઓછી કરાવે. બ્રાહ્મણ એ ભગવાનને પ્રેમી હોય છે, માટે બ્રાહ્મણ એટલી ઓછી દક્ષિણા પણ સારો યજ્ઞ કરી બતાવે છે. મિત્રો, 2-5 કપડાં ઓછા લાવશો ને તો ચાલશે, પણ યજ્ઞ શ્રેષ્ઠ અને સારો થાય. તમારા બ્રાહ્મણોને એવું કહેવું, શ્રેષ્ઠ યજ્ઞ કરો ભૂદેવ, દક્ષિણાની ચિંતા ના કરો. ખૂબ ભગવાને આપ્યું છે. આજે અમારે તમને આપવાનો સમય આવ્યો. તમે બ્રાહ્મણને નથી આપતા, તમે બ્રાહ્મણે ભગવાનનું કાર્ય કરે છે માટે એને દક્ષિણા આપી રહ્યા છો. માટે આટલું ખાસ ધ્યાન રાખો. યજ્ઞની અંદર તમારા ઘરે યજ્ઞ કરો છો, ખૂબ સારું ફળ તમને પ્રાપ્ત થશે. આભાર. તો આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.